તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ ભૂગોળની દુનિયામાં. તો ગુજરાતના ભૂપૃષ્ઠમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ગુજરાતના રણ વિસ્તાર વિશે વાત કરી હતી. હવે આજે આપણે ગુજરાતના ડુંગરાળ વિસ્તાર વિશે વાત કરીશું, પર્વતીય પ્રદેશ વિશે વાત કરીશું. ને આમાં જોઈશું કે ગુજરાતમાં કઈ જગ્યાએ કયા પહાડો આવેલા છે, ડુંગર આવેલા છે, કઈ પર્વતમાળાઓ ગુજરાતમાંથી પસાર થાય છે. તો એ વિશે આપણે ચર્ચા કરીશું. ને તો શરૂ કરીએ આપણે સૌ પ્રથમ ઉત્તર ગુજરાતથી. તો ઉત્તર ગુજરાતમાં જોઈએ તો અરવલ્લીની પર્વતમાળા આવેલી છે, જે વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળામાંની એક છે, જે ગેડ પર્વતમાળા છે. અરવલ્લીની પર્વતમાળા જોઈએ તો દિલ્હીથી ગુજરાત સુધી વિસ્તરેલી છે અને ગુજરાતમાં એ બનાસકાંઠાથી દાહોદ સુધી વિસ્તાર ધરાવે છે. તો ઉત્તરમાં જોઈએ તો બનાસકાંઠા જિલ્લામાં જેસરનો પર્વત આવેલો છે, જે ગુજરાતમાં અરવલ્લીની પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે. બરાબર છે. ત્યાંથી દાંતીવાડાના ડુંગર છે અને આ સાઈડ તેની પૂર્વમાં, દક્ષિણ પૂર્વમાં આરાસુના ડુંગર આવેલા છે. ત્યાં અંબાજીની નજીક આરસનો પથ્થર, તાંબુ, જસદ, ગ્રેનાઇટ, સીસુ વગેરે મળી આવે છે. કુંભારિયા પાસે સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન પણ આવેલું છે. બરાબર. તો ત્યારબાદ નીચે જોઈએ તો મહેસાણા જિલ્લામાં તરંગાની ટેકરીઓ આવેલી છે. ત્યાં અજીતનાથનું મંદિર અને બીજા અને જૈન દેરાસરો પણ આવેલા છે. બરાબર. અને ત્યારબાદ ઉપર ત્યાં ટુંગા પર્વત પરથી રૂપેન નદીનું ઉદ્ગમ સ્થાન આવેલું છે. સાબરકાંઠા જિલ્લામાં પોશીનાની ટેકરીઓ આવેલી છે. પછી ખેડબ્રહ્માની ટેકરીઓ આવેલી છે. આપણે ઈડરનો ગઢ આવેલો છે, જે તેની ઉપર એક મહેલ પણ છે. વિજયનગરની ટેકરીઓ આવેલી છે. ત્યાં પોળોના જંગલ આવેલા છે. જે ત્યારબાદ અરવલ્લી જિલ્લો, તો અરવલ્લી જિલ્લાનું નામ અરવલ્લી ગિરિમાળા પરથી રાખવામાં આવેલું છે. ગુજરાતનો એકમાત્ર જિલ્લો જેનું નામ પર્વતમાળા પરથી રાખવામાં આવેલું છે. ત્યાં આગળ શામળાજીના ડુંગર આવેલા છે, જ્યાં શામળાજી નું મંદિર પણ આવેલું છે, યાત્રાધામ છે, જે આગળ જતાં મહીસાગર જિલ્લો અને આ દાહોદ જિલ્લામાં સુધી વિસ્તરાયેલી છે, જેની દક્ષિણે વિંધ્યાચલની પર્વતમાળા આવેલી છે. તો આ હતી ઉત્તર ગુજરાતનો ડુંગરાળ પ્રદેશનો વાત. બરાબર છે. ફરી એક વખત જોઈ લઈએ કયા કયા જિલ્લાઓમાં ફેલાયેલી છે. તો બનાસકાંઠા, પછી મહેસાણા, પછી સાબરકાંઠા, અરવલ્લી, ત્યારબાદ મહીસાગર, પછી પંચમહાલ અને દાહોદ, આટલા વિસ્તાર. હવે આપણે જોઈએ મધ્ય ગુજરાતનો ડુંગરાળ. તો મધ્ય ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ આપણે જોઈએ તો ઉપરમાં થોડું અરવલ્લીનો ભાગ છે અને નીચે વિંધ્યાચળની પર્વતમાળા આવેલી છે. વિંધ્યાચળ એ ગુજરાતથી લઈને બિહાર સુધી વિસ્તરાયેલી ભારતની એક મહત્ત્વની પર્વતમાળા છે. બરાબર છે. તો આ પર્વતમાળા છે દાહોદથી ચાલુ થઈને નીચે છોટાઉદેપુરમાં નર્મદા નદીના ઉત્તર તટ સુધી વિસ્તરાયેલી છે. બરાબર છે. જગપ્રસિદ્ધ પાવાગઢ, જે ગુજરાતમાં આવેલું વિંધ્યાચલનું સૌથી ઊંચું શિખર છે, 829 મીટર. પર્વત, જ્યાં મહાકાળી માતાનું મંદિર છે, એ પણ અહીંયા આવેલું છે. તો ગુજરાતમાં જે વિંધ્યાચલની પર્વતમાળા છે એ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને થોડીક નર્મદા જિલ્લા સુધી વિસ્તરેલી છે. તો દાહોદમાં રતનમહાલની ડુંગર આવેલા છે, જ્યાં રીંછનું અભયારણ્ય છે. તો એ વિંધ્યાચલનો પર્વતમાળામાં આવેલી છે. ત્યારબાદ છોટાઉદેપુરની ટેકરીઓ છે, બરાબર છે, એ પણ અહીંયા આવેલી છે. ત્યાંથી ઓરસંગ નદી પસાર થાય છે. બરાબર. ઓરસંગ નદી પસાર થાય ત્યાંથી છોટાઉદેપુર જિલ્લામાં આંબા ડુંગર, નૈતની ટેકરી અને ડુંગર ગામ, આ ટેકરીઓ આવેલી છે, જ્યાંથી ફ્લોર સ્પાર મળી આવે છે. નર્મદા નદીની ઉત્તરે વનમાળાની ટેકરીઓ આવેલી છે. કઈ ટેકરીઓ આવેલી છે? વનમાળાની ટેકરીઓ આવેલી છે. તો આ હતો મધ્ય ગુજરાતની ડુંગરાળ વિસ્તાર હતો. હવે આપણે જોઈશું દક્ષિણ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ. દક્ષિણ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ છે એટલે નર્મદા નદી જે છે એ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના મતલબ કે ડુંગરાળ પ્રદેશને અલગ કરે છે. તો નર્મદા નદીની ઉત્તરે આપણે વિંધ્યાચલની પર્વતમાળા આવેલી છે અને એની દક્ષિણે સાતપુડાની પર્વતમાળા આવેલી છે, જે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે એકતાનગર છે કેવડિયા કોલોની, ત્યાં પણ આપણે સરદાર પટેલની જે 182 ફૂટની સૌથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, ત્યાંથી બંનેમાં જોઈ શકાય છે. બરાબર છે. તો જોઈએ દક્ષિણ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ. તો દક્ષિણ ગુજરાતમાં આપણે જોઈએ તો
નર્મદા નદીની દક્ષિણે સાતપુડાની પર્વતમાળા આવેલી છે, જે છેક છત્તીસગઢથી લઈ ગુજરાત સુધી ફેલાયેલી છે. બરોબર. ગુજરાતમાં નર્મદા અને તાપી વચ્ચે જે પર્વતમાળા આવેલી છે, સાતપુડાની પર્વતમાળા આવેલી છે. ગુજરાતમાં સાતપુડાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે એ માથાસર છે, જ્યાં સૌથી વધુ અકીક મળે છે. બરોબર છે. આ ટેકરીઓ ભરૂચ, સુરત તેમજ તાપી જિલ્લા સુધી ફેલાયેલી છે. ભરૂચ જિલ્લામાં ઝઘડિયાત પાસે કડિયા ડુંગર પર બૌદ્ધ ગુફાઓ આવેલી છે. ત્યારબાદ જોઈએ તો સૌથી નીચે સહ્યાદ્રીની પર્વતમાળા, જે પશ્ચિમ ઘાટનો ભાગ છે. એ પશ્ચિમ ઘાટ ગુજરાતથી લઈને દક્ષિણ ભારતના કેરળ સુધી, તમિલનાડુ સુધી વિસ્તરાયેલી છે. તો તાપી નદીની દક્ષિણે આવેલી આ જે પર્વતમાળા છે એ ક્રિટેશિયસ યુગના બેસાલ્ટની બનેલી છે. બરાબર. સહ્યાદ્રીની પર્વતમાળા જેમ બતાવ્યું એમ પશ્ચિમ ઘાટનો ભાગ છે, જે એક ખંડ પર્વતમાળા છે. ગુજરાતમાં વધુ વરસાદ લાવવા માટે આ પર્વતમાળા બહુ ઉપયોગી છે. તો આ પર્વતમાળા ગુજરાતમાં કયા કયા જિલ્લામાં આવેલી છે? તો સહ્યાદ્રી જે છે એ તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આટલા જિલ્લાઓમાં વિસ્તરેલી છે, અને તેનો થોડો ઘણો ભાગ સુરત જિલ્લામાં પણ આવેલો છે. સહ્યાદ્રીનું સૌથી ઊંચું શિખર ગુજરાતમાં સાપુતારા છે, જે 1100 મીટર જેવું આસપાસ છે. ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ છે. ત્યાં આપણે મોન્સૂન ફેસ્ટિવલનું પણ આયોજન થાય છે, જે આપણે જાણીએ. બરાબર છે. આપણે જોઈએ ઉપરથી તો વ્યારાની ટેકરીઓ છે, બરાબર, ડોલવણની ટેકરીઓ, બરાબર છે. નીચે જોઈએ તો ડાંગ જિલ્લામાં ડોણનો ડુંગર, પીપલનેરનો ડુંગર આવેલો છે. ડાંગના પ્રદેશમાં ઊંચાઈ વધારે જોવા મળે છે. આ પર્વતમાળામાં નીચે આપણે જોઈએ તો માસદાની ટેકરીઓ પણ જોવા મળે છે. વલસાડ જિલ્લાની અંદર ધરમપુરની ટેકરીઓ, પારનેરા ટેકરીઓ છે. અને ધરમપુરમાં પારનેરા ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર છે એ સહ્યાદ્રીની પર્વતમાળામાં તાપી જિલ્લામાં જોઈએ તો સોનગઢના ટેકરીઓ, ખાડા આંબા, અસિકાની અને તારાપુરની આ ટેકરીઓ આવે છે, જે આપણે મહત્વપૂર્ણ યાદ રાખવા જેવી. તો આ હતો આપણે તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કચ્છ અને સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ. બરાબર છે. અને ફરી એક વખત આ લેક્ચર રિવાઇઝ કરજો, પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે, અને નકશા સાથે જોશો તો વધારે ઉપયોગી થશે. સો થેન્ક યુ, અને જોડાયેલા રહેજો.